નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના કારેલીબાગ રાત્રિ બજારના વેપારીની JIPCL સર્કલથી સંજયનગર પાસે મધરાત્રે બન્યો લૂંટનો બનાવ। વડોદરાના કારેલીબાગ રાત્રિ બજારમાં હોટલના સંચાલક નિર્મલા ટીકારામ સોની પોતાની દુકાન બંધ કરીને રાત્રે પોતાના ઘર તરફ નહેરુનગર મહાદેવ મંદિર જવા નીકળ્યા ત્યારે રસ્તામાં JIPCL સર્કલથી સંજયનગર પાસે જતા તેમની એક્ટિવાને રસ્તામાં રોકીને બે અજાણ્યા ઈસમો તેમનું પર્સ ખેંચી ગયા હતા, જેમાં વિવો કંપનીનો મોબાઈલ અને 1000 રોકડા સાથે સોનાની ચેન હોવાનો ફરિયાદીના પતિ ટીકારામ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ બાબતના લૂંટના બનાવની ગંભીરતા જોતા સમા પોલીસ સ્ટેશન દ્વારા તેમની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। મારું નામ ટીકારામ સોની છે। હું રાત્રિ બજારમાં વેપાર ધંધો કરું છું, વિજય ચાઇનીઝ એન્ડ પંજાબી। રાતે મારી ઘરવાળી જાતી હતી અહીંયા સમા JIPCL સર્કલની આગળ થોડા આ બે જણા આવીને પાકીટ ઝડપીને લઈ ગયા છે। સમા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખાવી છે। પર્સમાં હતું એક સોનાની ચેન હતી, 1 તોલાની, એક મોબાઈલ હતો, ગાડીના RC બુક હતો, ઘરની ચાવી હતી, એટલું હતું। રોકડા તમારે 1500 રૂપિયા હતા। કેવા લાગતા હતા એ લોકો? તમારા બાઈકે તમને કંઈ કીધું? મને કાંઈ કીધું નથી, એટલે થોડા પતલા જેવો દેખાતા હતા, એમ કીધું છે। મેં રૂમાલ બાંધેલા હતા। બાઇક લઈને આવ્યા હતા? બાઇક મને એટલી ખ્યાલ નથી, મારી વાઈફે ચોકાઈ ગઈ હતી એટલે બાઇકમાં આવ્યો હતો કે એક્ટિવામાં આવ્યો હતો મને જાણ નથી। મંગલ પાંડે બ્રિજ છે ત્યાં? હા, JIPCL સર્કલ છે, JIPCL સર્કલને આગળ સમા રોડમાં। ફરિયાદ ત્યાં આપણે સમા પોલીસ સ્ટેશન ત્યાં અમે તમને મદદ કરી આપશે એમ કીધું છે। શું લાગે તમને, પોલીસ તમને મદદ કરશે? મદદ કરશે, 100% મદદ તો કરશે। આવા ગંભીર બાબતો માટે શું કહેવું તમારું, કે જાગૃત રહેવું જોઈએ? હા, લોકોને તો જાગૃત રહેવું જોઈએ। તમારો તો ધંધો જ છે, અડધી રાતે તમારે બહાર નીકળવાનું, પરિવાર બનાવ ના બને તેના માટે પોલીસે શું કહેવું, વાત કરી તમે? પોલીસને તો અમે ફૂલ સપોર્ટ કરી આપીશું, તમને એમ કીધું છે એટલા। ઓકે, શું નામ તમારું? મારો ટીકારામ સોની। હા, બીજી શું સમસ્યા? બીજી સમસ્યા એવી છે કે રાત્રિ બજારના છોકરા બંધ કર્યા પછી નીકળે છે, કોઈ 2, કોઈ 2:30 વાગે, કોઈ 3 વાગે, તો આ મંગળ પાંડેવાળા રોડ ખરો ને, ત્યાંથી લૂંટી લે છે છોકરાઓને। જે પગાર હોય એ ગજવાની કરી લે છે, કંઈ પાર્સલ લઈને ગયા હોય છે એ લઈ લે છે અને મારે છે। કોઈ સાયકલ લઈને જતું હોય એને ખાસ બીક રહી છે, અને ગાડી લઈને જતું હોય છે એને તો ઓછી બીક કે ભાગી જાય છે। હમણાં પછી અમને બીજે ડર આવીને એ લોકો કહે કે અમને આવું થયું માસી, અમને આવું થયું, આમ થયું, તેમ થયું। તો એકવાર તો મેં સાહેબને ફોન કરેલો, અરણી પોલીસ સ્ટેશન કરેલો હતો ફોન, લગભગ વર્ષ જેવું થયું। ત્યાંથી પછી એ લોકોએ ત્યાં મંગલ પાંડેનો છેલ્લો રોડ ખરો ને, પેલું શું કહેવાય, ત્યાં આગળ પોઈન્ટ બેઠો હતો। પછી હમણાં તો પૂછ્યું છું કે ભાઈ ત્યાં પોલીસ હોય છે, તો ક્યાં નથી હોતા। એટલે આ મંગલ પાંડે રોડનો જે પૂરું થાય છે ને, ત્યાં પોલીસ બેસતી હતી પહેલાં, હવે નથી। એટલે આ છોકરાઓને બહુ બીક લાગે છે અમારા, કે જે પૈસા લઈને જાય છે પગાર એ લૂંટી લે છે, પછી જમવાનું લઈને જાય છે એ પણ લઈ લે છે, અને પાછા ઉપરથી સાયકલો હોય એટલે એમનીથી બહુ દોડાય નહીં, ભગાય નહીં, એટલે મારે છે છોકરાઓને। હવે એના માટે સાહેબ કંઈ કરે, અરણી પોલીસ સ્ટેશન સાહેબ, PI સાહેબ, કેમ કે મંગલ પાંડેનો રોડનો કેવો છે કે અમારા બધા છોકરા એ બાજુથી જ આવતા હોય છે, એટલે એ છોકરા બધા બીતા હોય છે। લલિતાબેન રાણા।